કોઈ પણ જાતનું કૌશલ્ય હોય, કોઈ પણ જાતની આવડત હોય, કોઈ કળા હોય, એની મોટપ આવે, એમાં પારંગત થાય અને પછી જો અહંકાર ન આવ્યો ને તો એ કળા તમારી ટકી રહે. બાકી આવી રીતે કંઈક ને કંઈક મોટા થઈ ગયા હોય ને એને જો અહંકાર આવી ગયો હોય ને તો ક્યાંય અટવાઈ જાય. એટલે આમ જોવા જાવ તો પ્રભુ એ જ ચકાસણી કરતો હોય, થોડી ઘણી આવડત આપીને પછી ચેક કરે, જોવે કે ભાઈ આનામાં અહંકાર કેટલો આવ્યો. અને જો એનામાં અહંકાર આવ્યો હોય ને તો એ ક્યાંક ને ક્યાંક અટવાઈ જાય, હલવાઈ જાય, પાછા પડી જાય. એટલે મોટપ આવતી જાય ને એમ એમ વિનમ્રતા વધતી જાવી જીવનમાં જરૂરિયાત છે. જેમ વૃક્ષમાં વજનદાર ફળો બધા લાગવા માંડે ને એમ વૃક્ષ ઝૂકવા માંડે. એમ કંઈક આવડત આવડે ને કંઈક મોટપ થાય, ક્યાંક આગળ વધીએ તો વિનમ્રતા વધવી એ પણ જરૂરી છે. અને જો ઝૂકે નહીં ને વિનમ્ર ન થાય એટલે બટકી જ જાય. જેમ ઝાડવા સીધે સીધા ઊભા હોય ને વાવાઝોડું આવે ને તો સીધા ઊભેલા ઝાડવા હોય એ જ પહેલાં ઉડે. જમીનમાંથી ઉગેલું નાનું નાનું ઝીણું ઘાસ હોય ને એને કાંઈ ન થાય.